ઠાકરજીભાઈ, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. જે પ્રકારે અત્યારે છેલ્લા 2 દિવસથી કિંજલબેન રબારીનો જે આખો મુદ્દો ચાલી રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે, શું અપડેટ છે તેને લઈને? ગુજરાતના સમગ્ર માલધારી સમાજ અને તમામ સમાજોએ લાગણીઓ બતાવી. રાજસ્થાનનો મારો રબારી સમાજ હોય કે ગુજરાતનો માલધારી સમાજ હોય, આહિર, ભરવાડ, ચારણ અને ચૌધરી સમાજના આગેવાનોએ પણ મદદ કરી. તમામ સમાજોને, ગુજરાતની તમામ ન્યૂઝ ચેનલો, એન્કરોનો આભાર. તમે બધાએ આ સમાજની વેદનાને, મા બાપની વેદનાને, પીડાને વ્યક્ત કરી અને સમાજ, સમગ્ર ગુજરાતનો સમાજ એક વાત ઉપર એના સંસ્કારોને એકતા બતાવી અને જેના કારણે દીકરી એ પણ સમાજની માન રાખી અને ઘરે પરત આવી ગઈ છે. દીકરીનો આભાર ને તમારો સૌનો આભાર ને માલધારી સમાજનો કાયમી ઠાકરસિંહ રબારી ઋણી રહેશે કે સમગ્ર માલધારી સમાજે મને ઊંઘ આપી અને મદદ કરવાની જે ભાવના બતાવી હતી એ બદલ રબારી સમાજ, માલધારી સમાજનો ખૂબ ખૂબ આભાર. કિંજલબેન પરત આવી ગયા છે જે વાત મળી છે, આખા ઘટનાક્રમમાં ચૌધરી પરિવાર સાથે પણ વાતચીત થઈ હશે તમારે, તો એમના દ્વારા શું કંઈ કહેવામાં આવ્યું છે? કંઈ બેઠક દરમિયાન બધા સુલે શાંતિ ઘીના ઠામકી બધાએ મદદ કરી છે, દરેકનો આભાર. ઠાકરસિંહભાઈ, બીજી વસ્તુ એક, કેમ કે લગ્ન થઈ ગયા હતા તો તેના બાદ હવે કઈ રીતે આગળ આ આખા મામલાને લેવામાં આવશે? કિંજલબેન બધું સમજણથી દીકરીએ કીધું કે આવેશમાં આવીને કઈ પણ થઈ જાય, પરંતુ બધું સારું થયું અને દીકરીને સમજાણો છે એ બદલ બધું ઘીના ઠામમાં ઘી ભરાઈ જશે. તો લગ્ન તો થઈ ગયા છે તો એ કઈ રીતે આખી વાતને હવે લેવામાં આવશે? બધા મળીને સારો રસ્તો નીકળશે. દીકરી કે એવું કરતું. બિલકુલ બિલકુલ ઠાકરસિંહભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર ઠાકરસિંહભાઈ.